વીર વછરાજ દાદાના 7 પરચા। આજે જે જગ્યાએ વછરાજ દાદા સોલંકીએ આહુતિ આપી ત્યાં તેઓની ખાંભી છે અને અખંડ દીવો પ્રગટે છે। આ સિવાય કળિયુગમાં આવી કોઈ શક્તિને કોણ માનશે તેવા પ્રશ્ન થતા આવડા મોટા વિરાટ રણ વચ્ચે એક જ આ વછરાજ દાદાની જગ્યાએ મીઠું પાણીને જમીનમાંથી આવે છે। વીર વછરાજ દાદાની શક્તિની પ્રતીતિ કરાવે છે। આજ દિન સુધી શિયાળો, ઉનાળો કે ચોમાસું પીવાના પાણીની તકલીફો પડી નથી। કચ્છના નાના રણમાં અનેક માન્યતાઓ સમાયેલી છે, જેમાં કચ્છના રણમાં વચ્ચે વછરાજ દાદાનું મોટું ધામ આવેલું છે, જેમાં વછરાજ દાદાનું સાવ જુદું જ છે। અહીંયા લાખો ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર દૂરથી રણની વચ્ચે આવે છે। ભક્તોની માન્યતા પ્રમાણે વછરાજ દાદાએ વરઘોડા પરથી આવીને ગાયેલી હતી। એ બાદ અહીંયા તેમનું ધડ લડતું રહ્યું હતું, જેમાં હાલ આ ધામમાં કચ્છના રણ વચ્ચે હોવા છતાં 6500 જેટલી ગાયો અને આખલાઓ છે। તેઓને પીવાના પાણીની સુવિધા માટે ખાસ બોર બનાવવામાં આવેલ છે। જેમ રણની વચ્ચે જ્યાં પીવાના પાણીની અછત હોય ત્યાં એકદમ મીઠું પાણી કોઈ જ મોટર ખેંચ્યા વિના બારેમાસ ચાલુ રહે છે। એટલું જ નહીં, વછરાજ દાદાના ચમત્કાર માનવામાં આવે છે। ચોમાસામાં અહીંયા લોકો ઠીક તો નહીં પણ કોઈ પ્રાણીઓ પણ આવતું નથી। રણ એક દરિયામાં ફેરવાઈ જાય છે। ત્યાં વછરાજ દાદાની કૃપાથી ગાયોની સુવિધા કરવામાં આવી છે। હાલ 6500 જેટલી ગાયો માટે રોજના 5 લાખનો ખર્ચ આવે છે। ત્યારે વછરાજ દાદાની અનેક સમાજના લોકો માથું ટેકવા માટે અને તેમની માન્યતા પૂરી કરવા દૂર દૂરથી આવે છે। આ સિવાય વછરાજ દાદા જો કોઈ વ્યક્તિ રસ્તો ભૂલી જાય તો તેમના અનેક રૂપમાં આવીને તેમને રસ્તો બતાવે છે। કૂતરાનું રૂપ ધારણ કરીને તેમને રસ્તો બતાવે છે અને કોઈ ઢોલીના અવાજ આજે પણ ત્યાં સાંભળવામાં આવે છે। ત્યારે લોકો દૂર દૂરથી પોતાનું આસ્થાનું પ્રતીક સમાન કચ્છના રણ બેઠેલા વછરાજ દાદાના મંદિરે માન્યતા પૂરી કરવા માટે આવે છે। વછરાજ દાદાના નાના રણ વચ્ચે જ આવેલ છે, જ્યાં કચ્છના રણની વચ્ચે આવેલ છે, જ્યાં મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાધનપુર, પાલનપુર, અમદાવાદ, મહેસાણા સહિત 10થી વધુ જિલ્લાઓથી જઈ શકાય છે। મોરબી કચ્છના નાના રણમાં આવેલ છે તે અનોખું તીર્થધામની લોકવાયકા પ્રમાણે વછરાજ દાદા સોલંકી તેમની એક વેગડ નામની ગાયને લઈને આ રણમાં આવી ગયા હતા। તે સમયે વછરાજ સોલંકી ફેરા ફરી રહ્યા હતા, પરંતુ ફેરા ફરતા પહેલા જ ચારણ આવીને વછરાજ દાદાને તેમની વેગડ નામની ગાયને ખાટકી લઈ ગયાની જાણ કરી તેઓ ચાલુ મંડપમાંથી આ વેગડ ગાયની વહારે આવ્યા હતા અને કચ્છના રણમાં આવી ગયા હતા। તેમનું વછરાજ દાદાનું ત્યાં મોત થયું હતું। આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં જય વીર વછરાજ દાદા લખવાનું ભૂલશો નહીં।